કુદરતનું રૌદ્ર સ્વરૂપ ક્યારેક રળિયામણું લાગે છે તો ક્યારેક બિહામણું. સુસવાટા મારતો પવન, ગર્જના કરતા વાદળ, ઝબકરા મારતી વીજળી અને મન મૂકીને વરસતો મેઘ. બાપુજી, મને તો આમાં કોઈ તોફાની ગીતની ધૂમ સંભળાય છે. संजोग तण कोई ने रोज भेद नहीं समझाय है जन लाख रे विचार मानवी है तजे धारू धणी नु था. અજયને આજે 1 વર્ષ પૂરું થયું. ક્યાં સુધી એના વિયોગમાં જોડ્યા કરીશ? બેટા, પરગામ ગયેલાની પ્રતીક્ષા થાય, પરલોક જનારાની નહીં. બાપુજી, હું જાણું છું અમી, હું જ્યારે અજયના મૃત્યુની વાત કરવા જાઉં છું ત્યારે તું અમંગળ શબ્દોને રોકી રાખવાની કોશિશ કરે છે. પણ હું તને કઈ રીતે ખાતરી આપું કે અજય માત્ર આપણને જ નહીં, આ જગત છોડીને ચાલ્યો ગયો છે? પણ બાપુજી, મારો અંતરાત્મા એ વાત માનવા તૈયાર નથી. મારા હૃદયમાં જલ્દી શ્રદ્ધાની જ્યોત કહે છે કે જરૂર પાછા આવશે. એ શ્રદ્ધાની જ્યોત નહીં પણ ભ્રમણાની જ્વાળા છે જે તારા ઉમંગ ભરા યૌવનને અને આશા ભરા જીવનને ભરખી જશે.
રેલવે અકસ્માત પછી અજયનો મૃતદેહ મળ્યો નહીં ત્યારે જીવતો હોવાની આશાના તંતુ પર થોડા દિવસ આપણે સૌ જીવતા હતા. નદીના પૂરમાં એ તણાઈ ગયો હશે, પણ અજય સારો તરવૈયો છે એટલે જરૂર બચી જશે એમ કઈ મન મનાવતા હતા. પણ વાસ્તવિકતા ગમે તેટલી કઠોર હોય એને સ્વીકારે છૂટકો. જે અકસ્માતે મને અંધ બનાવ્યો, જેના આઘાતને કારણે તારા પિતાનું અવસાન થયું, એકનો એક પુત્ર ગુમાવેલી અજયની માં આક્રમણ કરીને પાગલ થઈ ગઈ. એ જ અકસ્માતે અજયનું જીવન ઝૂંટવી લીધું છે. એ હકીકત ન સ્વીકારવાની જીદ છોડી દે બેટા, છોડી દે. અમી બેટા, તું સાંભળે છે ને? અમી. હા બાપુજી, તમને આજનું ચાપુ વાંચી સંભળાવવાનું રહી જ ગયું. અમી, એમ વાત ટાળી ન દે બેટા. જો કલકત્તાના એજન્ટ આપણા હંસરાજભાઈ છે ને, એમણે તારા માટે એક મૂર્તિઓ શોધી કાઢ્યો છે. બાપુજી, અમી, તું મારી પુત્રવધુ બનવાની હતી, પણ વિધાતાને મંજૂર નહીં હોય. હવે તું મારી પુત્રી જેવી ગણાય. તારું કન્યાદાન આપવાની મારી ફરજ. બાપુજી, તમે મને એટલે બીજે પરણાવી દેવા માંગો છો કારણ કે હું તમને ભારરૂપ લાગુ છું? ભારરૂપ નહીં અમી, આ એક વર્ષમાં તો તું મારો આધાર બની ગઈ છો. મારા અંધાપાનો બધો બોજ તે ઉપાડી લીધો છે. તારા હાથની ચા વગર મારો દિવસ ન ઉગે. તું છાપું વાંચીને સંભળાવ તો મારી સવાર ન પડે. તું આંગળી ન ચીંધે તો વેપાર ધંધાના કાગળો પર સહી ન કરી શકું. તારા વખત તો સાવ નિરાધાર બની જાવ. પણ તેથી શું, મારે તને શું જીવનભર અવિવાહિત રાખવી? અને અમી, હવે તો અજયના રંભાભાઈ પણ રહેવા આવી ગયા છે અને ડોક્ટરની સારવાર લઈ થોડા દિવસમાં અજયની બા પણ સારી થઈને ઘરે આવી જશે. અરે, બા મારી રાહ જોતા હશે. નર્સિંગ હોમ જવાનો ટાઈમ થઈ ગયો. જાણો છો બાપુજી, બાએ કાલે મને ખાસ કહ્યું હતું કે ઘેરથી અજયનો ફોટો લેતી આવજે. દેખો જી. બાનો થર્મોસ તૈયાર કરજે. જી બેન. બેટા, હું પણ તારી સાથે નર્સિંગ હોમ આવું છું. ઘણા દિવસથી અજયની બાને મળ્યો નથી. પણ અમી, જતા પહેલા હું તારો જવાબ સાંભળવા માંગુ છું. હંસરાજભાઈએ શોધેલા મૂર્તિયાને અહીં બોલાવી લઉં? બાપુજી, હું આજે જે કરું છું કે મને બીજે પરણાવવાનો વિચાર છોડી દો. મારા હૃદયમાં અજય જીવે છે અને એ જીવન છે ત્યાં સુધી બીજાનો વિચાર કરવાનું પાપ મારાથી નહીં થાય. ગુડ મોર્નિંગ રાજા સાહેબ. ગુડ મોર્નિંગ અમીબેન. ગુડ મોર્નિંગ. ડોક્ટર સાહેબ છે? ઓપરેશન રૂમમાં છે. ખાસ કઈ કામ હતું? નહીં, મારે સુલતાના કેસનો પ્રોગ્રેસ જાણવો હતો. 4-5 દિવસથી તો મગજ પર ખાસ કોઈ હુમલો થયો નથી. હા, પણ કોઈ વાર રાત્રે ઊંઘમાંથી ઝપકીને જાગી જાય છે ત્યારે અજયને યાદ કરીને ખૂબ જ રડે છે અને પૂછે છે મારો અજય પાછો આવશે ને? ચાલો બાપુજી. થેન્ક યુ સિસ્ટર.